આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે। જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે। જેલ સજા માટે છે, સુવિધા માટે નહીં। તો મિત્રો બગદાણા વિવાદની અંદર ફરી એકવાર નવનીતભાઈ મોરે આવવાના મૂડમાં છે। કેમ કે મિત્રો અત્યારે જે તેમને ભાવનગરની અંદર ન્યાય સભા આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર તેમને ખુલ્લેઆમ માયાભાઈ આહિર અને તેમના દીકરાને ખુલ્લેઆમ ચેલેન્જ આપી છે। અને મિત્રો એવું પણ કહ્યું છે કે હવે જે થશે એ જોયું જશે અને મોરે આવવાની વાત કરી રહ્યા છે। તો શું મિત્રો બગદાણાનો વિવાદ જે છેલ્લા 1 મહિનાથી ચાલી રહ્યો છે તેનો અંત આવવાનું નામ નથી લેતું। ત્યાં ફરી એકવાર નવનીતભાઈએ જે ન્યાય સભાનું આયોજન કર્યું હતું એટલે કે તેમને જેટલા પણ લોકોએ સપોર્ટ કર્યો હતો એ બધાની આભાર વિધિ માટેનું સંમેલન હતું। પણ મિત્રો અત્યારે આમાં એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને એમાં જે મિત્રો અત્યારે નવનીતભાઈનું બયાન આવ્યું છે, નવનીતભાઈ જે બોલ્યા છે ને એ મિત્રો અત્યારે ફરી એકવાર આ બગદાણા વિવાદની અંદર ફરી એકવાર મોટો ખુલાસો થવાનો છે કે ખોટો વળાંક આવવાનો છે। કેમ કે મિત્રો જે અત્યારે આહિર સમાજના લોકો માયાભાઈ આહિરને જયરાજભાઈ આહિરના સપોર્ટમાં આવ્યા હતા, જેમ કે અત્યારે નવનીતભાઈની જે ભાવનગરની અંદર મહાસંમેલન જે કર્યું છે ને જે ન્યાય સભા એની અંદર તેમણે એવું કહ્યું છે કે જે એક કોળીના દીકરાને આવી ઘટનાને અંજામ આપવા માટે 8 લોકોને ભાડે દાળિયા કરવા પડે છે। જો હવે કશું આવું થશે ને તો તમે તાર મોરો આવી જો, આવી વાત કરી અને ફરી એકવાર મેદાનની અંદર ઉતરી આવ્યા છે નવનીતભાઈ। તો મિત્રો ફરી એકવાર જે નવનીતભાઈના સપોર્ટની અંદર આખો કોળી સમાજ હતો એવી જ રીતે આ બયાન બાદ પણ મિત્રો ફરી એકવાર આહિર સમાજ એક થઈ શકે છે। કેમ કે મિત્રો જે પોતાને નવનીતભાઈને ન્યાય આપવા માટે જેવી રીતે આવ્યા છે ને એવી રીતે અને મિત્રો ખાસ કરીને આ લોકો આહિર સમાજના લોકો એવું પણ કહેવા માગે છે કેમ કે જો તમારે ન્યાય જોતો હતો તો તમને ન્યાય મળી ગયો છો તો ફરી એકવાર આવું બધું કરવાનું તમારી માંગણી શું છે, આવું બધું શા માટે કરી રહ્યા છો? મિત્રો આ પણ એક જોતા સાચી વાત છે। કેમ કે નવનીતભાઈનું પહેલી માંગણી હતી મને ન્યાય અપાવો। આમાં જેટલા લોકો હોય ને બધાને કાર્યવાહી કરવામાં, તો મિત્રો બધા લોકો સાથે કાર્યવાહી કરવામાં આવી છે, તેમને ન્યાય પણ મળ્યો છે। છતાં પણ અત્યારે નવનીતભાઈને જયરાજ આહિરનું વરઘોડું કાઢવું છે અને મિત્રો ઘણા બીજા પણ ખુલાસા થઈ રહ્યા છે, બીજા પણ ઘણા બધા મોટા આક્ષેપો લાગી રહ્યા છે માયાભાઈ આહિર અને તેમના દીકરાઓ ઉપર। તો મિત્રો હવે આ વિવાદ ફરી એકવાર વધવાના મૂડમાં દેખાઈ રહ્યો છે અને મિત્રો અત્યારે જે મળતી માહિતી મુજબ તમને જણાવી રહ્યા છે કે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે તમને માહિતી આપી રહ્યા છે કે અત્યારે જે નવનીતભાઈએ સભાનું આયોજન કર્યું હતું એમાં સૌથી મોટો ખુલાસો થયો છે અને મોરો આવવાની વાત કરી રહ્યા છે। અને મિત્રો ખરેખર જે નવનીતભાઈ અત્યાર સુધી ન્યાયની માંગ કરી રહ્યા હતા તેઓ અત્યારે વરઘોડાની પણ વાત કરી રહ્યા છે અને તેઓ જે 8 દાળિયા ભાડે કરવાની વાત છે ને એ પણ અહીંયા કરી રહ્યા છે। અને મિત્રો ખરેખર તેમની સાથે એક બીજા માણસ પણ આવ્યા છે જેમને પણ માયાભાઈ આહિરના બંને દીકરાઓ ઉપર સૌથી મોટો આરોપ લગાવ્યો છે અને એવું કહેવા માગે છે કે મારી સાથે પણ આવી ઘટના બની ગઈ છે અને મને હજુ સુધી ન્યાય નથી મળ્યો। તો શું મિત્રો ખરેખર માયાભાઈ આહિરના બંને દીકરાઓ આવા જ કામ કરતા હોય છે? તો મિત્રો તમને જે વિડીયો બતાવશું તે વિડીયો જુઓ અને આ વિડીયો જોયા બાદ તમારું શું કહેવું છે કમેન્ટ કરજો। બાકી ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી કેમ કે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે તમને માહિતી આપી રહ્યા છે। બાકી મિત્રો તમે માયાભાઈ આહિરના બંને દીકરાઓ અને માયાભાઈ આહિર અને નવનીતભાઈ વિશે શું કહેવા માગો છો? કેમ કે મિત્રો છેલ્લા 1 મહિનાથી જે આ વિવાદ ચાલી રહ્યો છે ને આ વિવાદ હજુ સુધી ક્યાંય ને ક્યાંય સમાધાન કે ક્યાંય બંધ થવાનું નામ નથી લઈ રહ્યું અને મિત્રો તેમાં પણ મીટિંગો થાય છે તો મોટા ખુલાસા બહાર આવે છે। જેમ કે મિત્રો તમે લોકો તો જાણો જ છો કે અત્યારે માયાભાઈ આહિર અને જયરાજભાઈ આહિરને સપોર્ટ કરવા માટે પણ આહિર સમાજ એક થવા લાગ્યો છે। હા તો મિત્રો હવે આ વિવાદનું અંત શું આવશે, તમારે શું કહેવું છે કમેન્ટ કરજો। બાકી નવનીતભાઈએ જે આ સભાની અંદર જે બોલ્યા છે, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો જુઓ અને તેમાં મોરો આવવાનું કોને કહ્યું છે, ખુલ્લેઆમ કહ્યું છે, કોને કહ્યું છે તમે વિડીયો જુઓ અને આ વિશે શું કહેવા માગો છો ને કમેન્ટ અવશ્ય કરજો। બાકી ચેનલ પર પહેલી વાર આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। અત્યારે નવનીતભાઈ જે બોલ્યા છે વિડીયો જુઓ અને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો। વિડીયો જુઓ। મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા છે। હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું। બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે। જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે। બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે। મને માહિતી મળી છે કે સાંજના 6 વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે